હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા મજામાં? અત્યારે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને જઈએ છીએ આપણે બાપુની વાડીએ. જો તો ચલો કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી આપણે ગાડી લઈને સબે ઉજી જાય. જો અત્યારે એમાં ઓવરફ્લોનું પાણી આવે છે. અત્યારે તો હું જાઉં છું મારા બાપુની વાડીએ. હવે આપણે જઈશું વાડી તરફ. જો આ બાજુ વાડી છે આપણી, તો હવે આપણે વાડી તરફ જઈશું. મિત્રો હવે ફાઇનલી આપણે જઈશું વાડી તરફ. જો આ બાજુ આપણે જવાનું છે તો કન્ટિન્યુ વ્લોગમાં વાડીએ જઈશું. અત્યારે આપણે જો આ ગાડી લઈને સબની પાછળ આવી જશું અને તમને અંદર સબનું પાણી બતાડું. અંદર જઈશ તો તમને બતાડી, નકર તો અત્યારે બહારથી તમને પાણી બતાડું છું. ઉભા રહીજો મિત્રો, પાણા જો તમે. જોઈ લો મિત્રો, એ જો પાણી આવે છે અને ફૂલમ ફૂલ ઓવરફ્લો થઈ ગયું છે. હા છે સપ્રેશન. સુરત દાદા જોઈ લો અત્યારે ઢકાઈ ગયા વાદળામાં. તો મિત્રો હવે લાવશું વાડીએ. ફાઇનલી આપણે તો બીજી વાડીએ પૂજી જશે. મિત્રો ફાઇનલી બીજી વાડીએ પૂજી ગયા. બાપુનો ભીંડો જો આ છે લીંબોડી. જાય લીંબોડી. આ ભીંડો, બાપુની વાડી, મોસંબી. મેળડીમાં જઈશ. તો મિત્રો ફાઇનલી આપણે મેળડીમાં પૂજી ગયા. ચપ્પલ ઉતારી આવી જાય મેળડીમાં દર્શન કરવા માટે. જો મિત્રો મેળડીમાં દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જય મેળડીમાં લખવાનું ભૂલતા નહીં. મેળડીમાં દર્શન કરી લીધા અને આ લીંબુડો રહ્યો એ ઘણા બધા વર્ષો, 40, 50, 70, 80, 90 વર્ષો જૂનો લીમડો છે. પહેલાંના સમયનો લીમડો છે. તેની નીચે મેળડીમાં બેઠા છે અને આ ફરતી કોઈનું જીરું જુઓ. બધી લીલું સમજ છે. બાપુનું જીરું, આ જમી જીરું જો બધી લીલું સમજે. તો હવે જઈશું આપણે વાડીનો નજારો જુઓ. મિત્રો ભીંડો જુઓ, ભીંડાને ચીંગું પણ આવો મને છે. હવે તમને બતાડું નજારો. ફાઇનલી આપણે ચડવી છીએ ધાબા ઉપર. બધું બક્કાલું હોયેલું છે, તો નજારો એન્જોય કરો. મિત્રો આ છે પાણીનો ટાંકો. 15 બાય 15 પાણીનો ટાંકો છે. આ પડવું એનાથી પાવાનું બધું પાણીથી. અને હવે આપણે ઉતરી જઈએ નીચે. મિત્રો આપણે ભીંડો લઈ લીધો છે અને થોડા હાથ પર શીકણા થઈ જાય તો આપણે ટાંકે હાથ ધોઈ આવીશું. બાપુનો જો રાજગરો જો હાથ ધોવા માટે. અને જોઈ મિત્રો નજારો. લસણ એ લસણ. ટાંકો જોઈ લો, ટાંકો શેરડી, પાત્રસના પાન, પાત્રી. અને આયા છે નવા. તો ફાઇનલ મિત્રો આપણે હાથ ધોઈને છે. હવે આપણે હાથ ધોઈને સીધું જવાનું છે ગામ તરફ. આપણે મેળડીમાં દર્શન કરી લીધા, ભીંડો પણ ઉતારી લીધો અને હવે આપણે ગાડી લઈને આપણે જઈશું ઘર તરફ. સુઈ વાડીથી ઘર તરફ આગળ લઈ જશે. જો આપણે જો ઘરે જઈએ ધૂસું જોવો તમે. આખો મરગ ધોળો ધોળો કરીને છે ધૂસાઈથી. આપણે ઘર તરફ જતા હતા ને મન ઘટ્યું તો મેં કીધું લાય પાર્થેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરતો હતો. તે ફાઇનલી આપણે પાર્થેશ્વર મહાદેવના મંદિર તરફ ગાડી લઈને ચાલતા. ફાઇનલી મિત્રો આપણે પાર્થેશ્વર મહાદેવના મંદિર તરફ આવી જશે આપણી ગાડી લઈને. તો ચલો કન્ટિન્યુ દર્શન કરાવવું.
થોડાક જ સમયમાં મિત્રો પૂજી જાય ફાઇનલી દર્શન કરવા મઢી કહેવામાં આવે છે મિત્રો. તો ચલો હું તમને દર્શન કરાવું, કન્ટિન્યુ જો વ્લોગમાં. તો મિત્રો આયા છે હનુમાન દાદા, તમે જો દર્શન કરી લો. અને હવે તમને બતાડું રામ લક્ષ્મણ અને સીતા માતા. રામ લક્ષ્મણ સીતા માતા નીચે હનુમાન દાદા દર્શન કરી લો મિત્રો. જોઈ લો કૂતરું પણ આવી ગયું. તો હવે જઈશું આપણે પાર્થેશ્વર મહાદેવ. તો ફાઇનલી મિત્રો પૂજી જાય બીજી વાર પાર્થેશ્વર મહાદેવ. અને આપણે હમણાં અઠવાડિયામાં બીજી વાર આવી જશે મહાદેવ શ્રી પાર્થેશ્વર ઓમ મહાદેવ. એક કૂતરું જોયા છે. જોઈ લો મિત્રો કોઠીઓ અને કાચબો. અહીંયા છે મહાદેવ. મહાદેવ હર ઓમ પતે પાર્વતે હર હર મહાદેવ હર. હનુમાન દાદા જોઈ લો મિત્રો. અને બીજી બાજુ છે ગણપતિ બાપા. દર્શન કરી લો મિત્રો. અને હવે તમને બતાડું, જોઈ લો. મિત્રો આ ગાય છે, સતત પાણી હોય જ તે જોવાય, થોડુંક તો હોય જ તે. મિત્રો હનુમાન દાદા, ગણપતિ બાપા, પાર્થેશ્વર મહાદેવ અને રામ લક્ષ્મણ સીતા માતાનું દર્શન કરીને હવે થાશું વાડી બાજુ હાલતા છો. જો હવે સીધું આપણે જવાનું છે વાડી. દર્શન કરીને સીધા વાડી. તો ચલો હું તમને રસ્તામાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો અને તમે જો રસ્તો એમ છે. અને હવે જશું આપણે સીધા વાડીએ. તો રસ્તાનો એન્જોય માણો. અડધે વાડીએ પૂજી જતા. જોઈ લો તડકો પણ નીકળી ગયો છે હવે. અને આપણે લાયા છીએ સોડા, તો સોડા પી લઈએ. સોડા પીવા મિત્રો આપણે સોડા લાયા હતા. ઠંડક થોડીક મળી જાય એટલે માટે આપણે સોડા પી લઈએ. તો મિત્રો હવે પાછા વાડી તરફ હાલતા થઈ જાય. 3 કિલોમીટર કાપવાનું. ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો સોડા પીને અને વાડી બાજુ હાલતા થઈ ગયા. તો હવે રસ્તા પર સીધો વાડીએ મળું છું. સીધો વાડીએ મળું છું. ફાઇનલી પૂજી જાય વાડીએ. વાડા આવી જાય પાણી વાળવા. જો પાણી તમને બતાવી છે, પાણી ક્યારેમાં આવી ગયું છે. અને હવે આપણે જવાનું નાકું વાળવા. આપણે આ છે આપણી વાડી. વાડીએ તો આપણે ઘણા દૂર રહીએ. સુરત જો પાણી જો મિત્રો, બધી પાણી આવી ગયું છે. હવે આપણે નાકું વાળવા જવાનું. હલવાઈ ગયા આમાં તો પણ જો આવી જશે પડામાં. તમે જો બીજો કેરો પણ અડધે ભરાઈ ગયો છે. તડકો એમ છે મિત્રો. હવે જવાનું છે ફરીથી નાકું વાળવા માટે. મિત્રો આપણે ફાઇનલી પૂજી જઈશું નાકું વાળે ત્યાં. અને એક નાકું વાળી નાખ્યું અને આ વાળવાનું છે આપણે બીજું નાકું. ફાઇનલી મિત્રો નાકું વાળીને થઈ જાય વાળી બાજુ હાલતા. રસ્કો જો આજે આખું પડું પાઈ દીધું છે. ફાઇનલી મિત્રો આપણે પાણી બધું પૂરું કરી દીધું, આખું પડું પાઈ દીધું છે. હવે આપણે આવી જઈશું મોટર બંધ કરવા. કાકાનું જીરો, થોડીક મકાઈ અને તલ છે. હવે આપણે કરી દઈશું મોટર બંધ. અહીંયા કૂવો છે, આ મોટર બંધ. અત્યારે મેગી જો, ચલો મેગી ખાઈ લઈએ. મિત્રો મેગી બની ગઈ અને આપણી મેગી ખાવાનું શરૂ કરી દીધું છે. મેગી ખાઈને મળું તમને. વાદળા એ પ્રકારના છે ને કે આપણને એમ થાય વરસાદ આવશે. તો આપણે કરવાની છે થોડી એક્સરસાઇઝ. ચલો કન્ટિન્યુ.
થાક લાગી ગયો છે. હવે ઘડી આરામ કરવો પડશે આપણે. થોડો આરામ કરી લીધો, થાક લાગી ગયો, આરામ પૂરો કર્યો અને હવે આપણે દરરોજની જેમ જઈશું મેલડીમાંના દર્શન કરવા માટે. તો ચલો મેલડીમાંના દર્શન કરવા માટે જઈએ. ફાઇનલી મિત્રો આપણે પૂજી જાય કાકાની વાડી. કાકાની ટમેટી આમ જો લીલી સમ અને વાડી તરફ તો એક નજારો જોવો તમે. નજર તો નાખો, મજા આવે તો જાઓ બાજી બાવળિયામાં ઘા. તો હવે આપણે જઈએ છીએ મેલડીમાં. તો ચલો ઘરમાં પણ ઓલી વાડી મેલડીમાં, બીજી વાડી જતા અને અત્યારે આપણી ઘરની વાડી મેલડીમાં. જો ચલો દર્શન કરી લો. તો મિત્રો હવે આપણી મેલડીમાં દર્શન કરી લીધા અને હવે જઈશું આપણી વાડી તરફ. આપણી વાડી આવ્યા છીએ તો હવે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે જઈશું વાડી. વાડી ઉપરથી તમને સ્કાય બ્લુ એટલે કે કેસરી કલરનું વાદળ બતાડું છું. ફાઇનલી મિત્રો વખત આવી જશે આપણે પાલો ભરવાનું. 2 સલાખા ખંપાળે પાલો ભરવા આવી જાય. ફાઇનલ મિત્રો આપણે 2 સલાખા પાલાના ભરી નાખ્યા. જો આ છે પાલો, આ છે ખંપાળે. તો હવે તમને બતાડું સ્કાય બ્લુ. જોઈ લો મિત્રો કેસરી કલરના વાદળા, અંધારું આ છે સબ. કાલનો દિવસ આપણા માટે બેસ્ટ છે. ફરતી કોર અંધારું થઈ ગયું છે. તમે જુઓ અત્યારે આયા ગ્લોબ છે એટલે વાંધો નહીં આવે અને અત્યારે ફરતી કોર અંધારું છે. તમે જુઓ. તો મિત્રો હું તમને એક ચીજ બતાડું. આ છે ઈટ અને ટાંકા ઉપરથી જે આપણે પાલાનો વિડીયો શૂટ કર્યો ને એ આ રીતે થાય છે. એ રીતે આપણે આ એક આપણે પાલા ગાડી લઈને હેઠે જવાનું છે. જો પાલો 2 ગાડી છે, હજી એક ગાડી આવી પડી છે. એ હમણાં વળતી સાઈડ લેતો જાઉં છું. અત્યારે એક ગાડી પેલા હેઠે નથી જવું. ગાડી લેવા માટે પણ ધાબો પર ચડી જવી અને આ છે બીજી ગાડી. હવે એક ખપાળી અને એક ગાડી, 2 વસ્તુ એક સાથે લઈ જવાનું. ચલો આપણે બીજી ગાડી પણ લઈ લીધી છે અને જો એકય ગાડી નથી થતી. હવે એક ખપાળી છે એ આપણે જે વ્લોગ ઉતાર્યો એ હાથમાં લેવાની છે. તો પછી મળું. તો આપણે 2 ગાડી હેઠી નાખી દીધી અને હવે જુઓ તમે. હવે પવન ચક્કા લાઈટ બતાવી ને આપી જાય મિત્રો. આ બધું જો અને હવે આ સબ છે મિત્રો. હવે ફાઇનલી જો સાંજ પડી ગઈ છે તો આપણે વ્લોગને આયોજન કરીએ છીએ. વ્લોગ ગમ્યો તો યાર લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ.